ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. લોકસભાની ચૂંટણી પૂર્વે લોક સંવાદ યોજી મતદારોનો મિજાજ જાણવા અમારી ટીમ પહોંચી રાજકોટ. રાજકોટમાં મહિલાઓએ ચૂંટણી અંગે ચર્ચા કરી. લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે લોકસભાની ચૂંટણી. ભારતની અંદર લોકસભાની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે, તારીખો આવી ચૂકી છે. ગુજરાતની અંદર આગામી 7 તારીખે મતદાન થવાનું છે, ત્યારે મતદારોનો મૂડ કેવો છે? ગુજરાતની અંદર રાજકોટ લોકસભાની અંદર મતદારો છે તે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે, એ તમામ મુદ્દાઓને વાત કરવા માટે આપણી સાથે મહિલાઓ છે તે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. બેન, લોકસભાની ચૂંટણી છે, કયા મુદ્દાઓ હશે તમારા માટે જે મતદાનને લઈને કે જેને ધ્યાને રહીને તમે મતદાન કરવાના છો? હું એટલે મતદાન કરવાની છું કે પહેલા હું તો ઘર લઈ નહોતી શકતી હતી. આ આવાસનું મને ઘર મળ્યું, એના લીધે મારે મતદાન કરવું છે. તમને આવાસનું ઘર મળેલું છે અને એના ધ્યાનમાં રાખીને તમે મતદાન? હા, હું એટલે મતદાન કરવાની છું. તમે શું કહેશો? તમે તો યુવાન પણ છો. કયા એવા મુદ્દાઓ હોય છે મહિલાઓને લગતા અથવા તો તમને એવા લાગતા હોય કે ધ્યાને લઈને તમે મતદાન કરવાના છો? હું BCA કરતી હતી અને હમણાં જ પૂરું થયું તે 3 વર્ષ મને ગવર્મેન્ટ થ્રુ સ્કોલરશીપ મળતી હતી અને 3 વર્ષ મને સ્કોલરશીપ મળે છે. એ ધ્યાન રાખીને હું મતદાન કરીશ. ચોક્કસ આપ પણ યુવા છો. તમે જે અત્યારે મતદાન કરવાના છો તેની અસર આગામી ભવિષ્યમાં પડવાની છે 5, 10, 25 વર્ષ પછી. તો કયા મુદ્દાઓને એક મહિલા તરીકે મહિલા સુરક્ષા જેવા, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ હોય છે કે જેને તમે ધ્યાનમાં રાખશો? મારી માતા વિધવા છે, જેને દર મહિને મોદીજી દ્વારા જે વિધવા પેન્શન અંતર્ગત જે યોજના છે એ દ્વારા એને જે લાભ મળી રહ્યો છે, એ માટે હું મતદાન કરવા માટે સક્ષમ છું. આપ તો ઘણા વર્ષોથી મતદાન કરતા હશો. લોકોને અપીલ ખાસ તો શું કરશો મતદાનને લઈને? મતદાન કરવું એક જરૂરી છે અને મતદાન એક આપણું એક ફરજ છે દેશ માટે. અને મારો બાળક એક દિવ્યાંગ છે. આજે દિવ્યાંગ બાળક છે, દર મહિને એને મંથલી 1000 રૂપિયા બેંકમાં ડાયરેક્ટ બેંકમાં જમા થાય છે. આજે સરકારે આ સરસ કામ કર્યું છે, એટલે અમે એક મતદાન કરવું એક અમારી ફરજ છે. દેશનો વિકાસ એ આપણો જ વિકાસ છે. ચોક્કસ દેશનો વિકાસ થશે તો પ્રજાનો વિકાસ થશે. શિક્ષણ સૌથી મહત્વનો મુદ્દો હોય છે, કેમ કે શિક્ષણ એ કોઈ પણ દેશનો પાયો હોય છે. જેવું શિક્ષણ મળશે એવું ભવિષ્ય આપણું થશે. શું કહેશો આને? આજે જે નવી એજ્યુકેશન પોલિસી આવી છે, એમાં આપણે ફરીથી જે જૂની બાબતો હતી, આપણા વેદ પુરાણ હતા, એને ફરીથી જાગૃત કરશું. આપણી સંસ્કૃતિ પુનઃસ્થાપિત થશે. તો આ એક મુદ્દો તો છે જ કે જેને લઈને હું મતદાનને ધ્યાનમાં આપું. પણ આજે જો હું 12 વાગે પણ ઘરની બહાર નીકળવું હોય તો હું નીકળી શકું છું. આજે હું એટલી સુરક્ષિત ફીલ કરું છું. તો આ પણ એક મુદ્દો છે જેના કારણે હું મત દેવા જઈશ. મત દેવું જવું એ મારો હક પણ છે અને મારી ફરજ પણ છે. તો આ મુદ્દા બધાને છે ને ધ્યાનમાં લઈને હું મતદાન કરવા જઈશ. બેન, બધાના અલગ અલગ મુદ્દાઓ છે જેને લઈને મતદાન કરવાના. તમારા શું મુદ્દાઓ છે ને લોકોને શું અપીલ કરશો? મારી લોકોને અપીલ એટલી જ છે કે મત દેવો એ આપણી ફરજ છે ને આપણે મત દેવો જ જોઈએ. આજે યુવાનોને ખાસ હું કહું છું કે તમે એવી સરકાર અત્યારે જે આપણે છે તો એ સરકારને સક્ષમ બનાવવા માટે તમે સતત પ્રયત્નશીલ રહો અને સતત આપણે આ સરકારને સાથ આપશું તો આપણો પણ વિકાસ થશે અને આપણા જે નાના બાળકો છે એનો પણ ભવિષ્યમાં વિકાસ થશે. ચોક્કસ. તમે જ્યારે આજે મતદાન કરી રહ્યા છો, જે પણ સરકાર ચૂની રહ્યા છો, તે જે નિર્ણય લેવાની છે તેના અસર તમને 2-5 મહિનામાં નહીં પરંતુ અમુક વર્ષો પછી જોવા મળશે. કોઈ પણ દેશ હોય છે જે વિકસિત કક્ષાએ અત્યારે પહોંચી ચૂક્યો છે, તેના પાછળ તેને ભૂતકાળમાં જે તેના લોકો છે, પ્રજાતંત્ર લોકતંત્રની અંદર, કે તેમના દ્વારા ચૂંટાયેલા જે સરકારો છે તે મહત્વની ભૂમિકા ભજવતો હોય છે. ત્યારે તમારે કેવી સરકાર જોઈએ છે, તમારે આ દેશના 5 વર્ષ 25 વર્ષ પછીનું ભારત કેવું જોવું છે, તે તમારો મત છે તે નક્કી કરશે ને. એટલા જ માટે મતદાન કરવું તે અતિ આવશ્યક છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.